સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દર્દીઓ પંખો લાવવા માટે મજબૂર બન્યા છે। તો વડોદરાની વાત કરીએ તો સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખો લાવવા માટે બન્યા છે મજબૂર। તંત્ર દ્વારા લગાવેલ પંખા યોગ્ય ન હોવાથી દર્દીઓ થયા છે પરેશાન। ત્યારે હોસ્પિટલમાં પંખા છે પણ હવા જ નથી આવતી। સયાજી હોસ્પિટલના આરએમઓનું નિવેદન સામે આવી રહ્યું છે કે હોસ્પિટલમાં પંખા છે પણ હવા જ નથી આવતી। તો આરએમઓ ડોક્ટર દેવસિંહ હલૈયાનું નિવેદન સામે આવી રહ્યું છે। તંત્રએ તમામ વ્યવસ્થા કરી છે તેવું ડોક્ટર દેવસિંહ હલૈયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હીટ સ્ટ્રોકના વોર્ડમાં કુલર અને એસી બંને છે। આ સાથે જ તેઓનું કહેવું છે કે અધિક્ષકે ઇલેક્ટ્રિશિયનને આદેશ આપ્યા છે તો પંખો બગડ્યો હોય તો તાત્કાલિક સરખો કરાવવો તેવા આદેશ પર ડોક્ટર દેવસિંહ હલૈયાએ કર્યા છે। સમગ્ર માહિતી સામે આવી રહી છે વડોદરાથી। સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સાથે પંખો લાવવા માટે બન્યા છે મજબૂર। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખો લાવવા માટે મજબૂર બન્યા છે, શું કહેશો? જી, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ। સયાજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતના તો ખરા પરંતુ નજીક આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો સારવાર માટે આવે છે। વડોદરા શહેર અત્યારે હીટ વેવની ઝપટમાં છે, ત્યારે સારવાર માટે આવેલા દર્દીઓએ ઘરેથી પંખો લાવવા મજબૂર થયા છે। સયાજી હોસ્પિટલના 6થા માળે પુરુષ અને મહિલા વોર્ડમાં દર્દી પોતાની સાથે પંખો લાવવા મજબૂર બન્યા છે। વડોદરા શહેરમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છે। દર્દીઓને એક બાજુ ગરમી લાગી રહી છે, ત્યારે સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા લગાવેલ પંખો યોગ્ય હવા ન ફેંકતો હોવાથી દર્દીઓના પરિજનો ત્રાહિમામ પણ પોકારી ઉઠ્યા છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદામાં છે। દર્દીને ગરમી બહુ લાગતી હોવાથી કેટલાક દર્દીઓ તો ડાયરિયાની ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર કુંભકર્ણમાં નિંદામાં છે અને સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવસિંહ હલૈયાએ નિવેદન કર્યું છે કે સયાજી હોસ્પિટલ તંત્રએ તમામ વ્યવસ્થા કરી દીધી છે। એટલે આરએમઓ હોસ્પિટલના તંત્રનો બચાવ કરી રહ્યા છે, પરંતુ નગ્ન સત્ય એ પણ છે કે મંતવ્યના કેમેરામાં કેદ થયા મુજબ દર્દી સાથે પોતાની ઘરેથી અને કેટલાક દર્દીઓ તો વડોદરામાંથી પરચેસ કરીને પંખો લાવ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખો લાવવા માટે મજબૂર બન્યા છે। ના, અમારે ત્યાં અમે વ્યવસ્થા કરેલી છે। માનો કે તમે એનસીઓટીઓમાં લો તો ત્યાં એસી છે અને કુલર પણ મુકાઈ દીધા છે। ફર્સ્ટ ફ્લોર પર અમે જે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે ત્યાં પણ એક વોર્ડમાં કુલર મુકાઈ દીધા છે અને 2 વોર્ડમાં તો એસી છે એ કાર્યરત કરી દીધા છે કાલે પીઆઈયુને, અને આખો વોર્ડ 30 બેડનો વોર્ડ તો અમે ચાલુ કરેલો છે હીટ રિલેટેડ। અને ઉપર છે પીઆઈયુના ઇલેક્ટ્રિશિયનનો સ્ટ્રિક્ટ ઓર્ડર આપી દીધો છે અમારા તબીબી અધિક્ષક દ્વારા કે ઉપરના ક્યાંય વોર્ડમાં કોઈ પેશન્ટને તકલીફ ના પડે એ પ્રમાણે પંખાની ઓબ્ઝર્વેશન કરતો રહેવાનું। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એર કુલર મૂકી દો અને કોઈ દર્દીને તકલીફ થવી જોઈએ નહીં। શું દર્દી પોતાના ઘરેથી પંખા કુલર લાવી શકે? ના, લાવવાની કોઈ જરૂર નથી। સરકારી તંત્ર બધી વ્યવસ્થા કરે છે।